મત લઈને વયા જાય, પછી કઈ હમુય જોતા નથી ક્યારેય। શું કહેશો તમે, કોને મત આપશો આ વખતે અને શું જોઈને મત આપશો? ટેબલ નીચેથી બધો વહીવટ થઈ જતો હોય, ઉપરથી તો સરકાર ઘણું આપે છે। ઈસાબદરમાં ગોપાલ ઇટાલીએ જેમ કર્યું ને એ રીતનું અહીંયા થવું જોઈએ। અમને મોદી સાહેબ થી કઈ વાંધો જ નથી, પણ વચ્ચે જે ભ્રષ્ટાચાર કરે છે કોર્પોરેટર બદલવા પડે। ધીરજ ખોટે ને ત્યારે આ વસ્તુ થાય। અત્યાર સુધી ધીરજ હતી અને વિશ્વાસ હતો હજી કરશે। પરિવર્તન તો જરૂરી જ છે અને પાર્ટી બદલવી જ જોઈએ, એકને એક તો ના ચાલે। નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન। અત્યારે અમે લોકો જનતા વચ્ચે જઈ રહ્યા છીએ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જનતાનો શું મિજાજ છે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। ત્યારે અંબિકા ટાઉનશીપ વિસ્તારની અંદર છીએ અને દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરું તો આ વિસ્તારની મહિલાઓ છે, તેમની સાથે વાત કરવી છે, જાણવું છે કે આ ચૂંટણીની અંદર તેમની કઈ પ્રકારની સમસ્યાઓ છે અને અત્યાર સુધીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ શું તેમની વચ્ચે આવ્યા કે કેમ, અને આગામી દિવસોની અંદર જ્યારે મતદાન કરવાનું છે ત્યારે એ કઈ પાર્ટી તરફ શું વિચાર કરી રહ્યા છે, કયા મુદ્દાઓને ધ્યાને લઈને મતદાન કરશે, એ મુદ્દા પર વાત કરવી છે। મહિલાઓ છે મારી સાથે। શું નામ છે આપનું? રેખાબેન। રેખાબેન, શું કહેશો, જે પ્રકારે ચૂંટણી માથા પર છે, ગણતરીના દિવસો રહ્યા છે મતદાનને, શું મુદ્દાઓને લઈને મત આપશો? મત તો ભાજપે કઈ વાંધો નથી, પણ આ તો પાર્ટી બદલાવી પડે એટલે આમ પાર્ટી વાળાઓને થોડોક મત આપવો પડે, એમ તો આપણું કઈ કામ થાય। આ કામ તો કોઈ કરતા નથી, બધાય ખાવા વાળા મત લઈને વયા જાય, પછી કઈ હમુય જોતા નથી ક્યારેય। આપણે ગમે એમ કહી તોય બોલતાય નથી, પાછા હમાય નથી। તમે ચૂંટીને મોકલ્યા પછી કોર્પોરેટર કે કોઈ તમારા સુધી આવ્યા ખરા? નહીં, કોઈ દિવસ નહીં, પૂછવાય નથી આવ્યા કોઈ દિવસ કોર્પોરેટર કે તમારે શું તકલીફ છે। અમારે ગણેશ ચોકે ઓલા બમ્પ નખાવાના હતા સ્પીડ બ્રેકર, તો એ પણ નહોતા નાખી દેતા। આ તો આ ભાઈ હમણાંનું એક્સિડન્ટ થયું ઓલા એટલે નાખ્યા વારી બધા ન્યા ઉભા રહ્યા, એટલે બાકી સ્પીડ બ્રેકર એ નહોતા નાખતા એ ભાજપ વાળા કોઈ। બીજી કઈ પ્રકારની સમસ્યાઓ વધારે છે વિસ્તારની અંદર? બીજી તો જો પાણીની છે, પછી રોડની હોય, હા લાઈટ નથી આવતી રેગ્યુલર? અમારા ગણેશ ચોક વાળા એ લાઈટ છે જ નહીં, હાવ અંધારા પટ જ છે ન્યા। શું કહેશો તમે, કઈ કહી રહ્યા હતા, કઈ પ્રકારની સમસ્યાઓ? મેઇન પ્રશ્ન છે અમારે ગણેશ ચોક બાજુ જવું હોય ને તો લાઈટ ના ઇલેક્ટ્રિક થાંભલામાં લાઈટ જ નથી। બરાબર। પાણીની કઈ પ્રકારની સમસ્યાઓ છે? બહુ જ છે, અત્યારે ટેન્કર ચાલુ જ છે, એટલે દરરોજ ટેન્કર જ મંગાવવું પડે? હા, રોજ ટેન્કર આવે જ છે અમારા ફ્લેટમાં। તો સરકાર તો કહી રહી છે અમે લોકોએ કામ કર્યું છે, નલથી જલ અમે આપ્યું છે। નથી, ઉનાળામાં અમારે પાણી કર્યું જ છે પણ પહોંચતું નથી, પાણી આવતું જ નથી અમારે। નળ આવે પણ ધીમા હાવ આવે એટલે પાણી પૂરું થાય જ નહીં અમારે। 20 મિનિટ પૂરું પાણી આવે ખરા કે જરાય આવે જ નહીં? આવતું હોય પણ આમ ધીમું હાવ આવે છે, ઓછું આવે છે, હાવ ફોર્સ નથી આવતો એમ। આ પ્રકારની વાત પણ સામે। શું કહેશો તમે, કોને મત આપશો આ વખતે અને શું જોઈને મત આપશો? સાવેણાને જ મત આપવો જોઈએ, અને બીજા નંબરમાં જે કામ કરવાનું આપે એ બધા ટેબલ નીચેથી બધો વહીવટ થઈ જતો હોય, ઉપરથી તો સરકાર ઘણું આપે છે, પણ આમાં ખાવાવાળા વચ્ચેથી ખાઈને પબ્લિક સુધી બધું ભ્રષ્ટાચાર કરીને પબ્લિક સુધી કઈ પહોંચતું નથી। એટલે અમે તો એમ જ કહી કે એકવાર પાર્ટી બદલો જ, બધાને એવું કહી જ છીએ। તો બદલાવ તમને કોના તરફી વધારે લાગે છે, આમ આદમી પાર્ટી તરફી કે કોંગ્રેસ તરફી? એવું તો અમે તો અમારાને જ ચાહીએ છીએ કે આ લોકો આવીને સારું કામ કરે। એની પાસે વધારે અપેક્ષાઓ છે? હા, અમને આ લોકો પાસે વધારે અપેક્ષા છે અને કરશે, અમને વિશ્વાસ છે। ઈસાબદરમાં ગોપાલ ઇટાલીએ જેમ કર્યું ને એ રીતનું અહીંયા થવું જોઈએ। ગોપાલ ઇટાલિયાની જેમ જ અહીં ચૂંટાઈ જવા જોઈએ આ લોકો, આમ આદમી પાર્ટી વાળા। વિસાવદર વાળી થવી જોઈએ, આ પ્રકારની વાત પણ સામે આવી રહી છે। શું કહેશો, વિસાવદર વાળી થવી જોઈએ, આ પ્રકારની વાત મહિલાઓ કરી રહી છે? મહિલાઓ કે અત્યારે કેમ બેને કીધું એમ કે અમને ભાજપ થી વાંધો નથી, અમને મોદી સાહેબ થી કઈ વાંધો જ નથી, પણ વચ્ચે જે ભ્રષ્ટાચાર કરે છે કોર્પોરેટર બદલવા પડે। કે એકવાર ચૂંટાઈ ગયેલા 5 વર્ષ સુધી શેરીમાં દેખાવાનું જ નહીં કે શું કોઈની તકલીફ છે, શું પબ્લિક ને। અત્યારે એમ કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, અત્યારે શું જય શ્રી કૃષ્ણ? અમે તો કીધું ને રોજ જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ, તું અત્યારે જય શ્રી કૃષ્ણ કહી ક્યારે ફોન કર્યો તો ક્યારે ફોન ઉપડે નહીં। બાકી ભાજપ થી વાંધો નથી, મોદી સાહેબ થી અમને વાંધો નથી, આ કોર્પોરેટિવ ભ્રષ્ટાચાર થી વાંધો છે, વચ્ચે જે કૂતરા છે ને એનાથી। બાજુના ફ્લેટમાં 8 વિંગુ હોય તો એને કોઈ દિવસ એક ટેન્કર નો નાખવો પડે, અને અમારે 4 વિંગુ હોય તો સતત 12 મહિના અમારે ટેન્કર જ નાખવા પડે। આ કેના ઘરનો નહીં આવા સેટિંગ કરેલા હોય પાણી છોડવા વાળા આવીને નાંતે અને કહેવા જાય કે એવું કઈ નથી, તો એને કેમ પૂરું થાય, અમારે પૂરું ન થાય? એટલે આ ભ્રષ્ટાચાર તો પૂરેપૂરો છે, ભ્રષ્ટાચાર થી કંટાળીને પાર્ટી બદલવાનો વિચાર છે। ભ્રષ્ટાચારની તમે વાત કરી રહ્યા છો, પાર્ટી બદલવાની પણ વાત કરી રહ્યા છો। એક પ્રશ્ન એ પણ પૂછું તો આટલા વર્ષોથી પણ આ જ પક્ષને લોકોએ ચૂંટ્યા છે, તો હવે કેમ એવું લાગી રહ્યું છે? આ
આજ સુધી ધીરજ હોય એની ધીરજ હોય ભાઈ, પણ ધીરજ ખૂટે ને ત્યારે આ વસ્તુ થાય. આપણે ભગવાનને પગે લાગવા જઈએ તો આપણે ધીરજ રાખતા હોય ને, ભગવાન આગળ આપણે કંઈક માંગ્યું હોય તો આપણે આજે સારું થાય, આજે થયું, પછી ભગવાન ભગવાનને ખરું છે એટલે આપણે બીજા માતાજી વયા જઈએ. એટલે આના એના જેવી વાત છે, સમજ્યા? ધીરજ ખૂટે ને ત્યારે આ વસ્તુ થાય. અત્યાર સુધી ધીરજ હતી અને વિશ્વાસ હતો કે હજી કરશે. ના પાડલિયા ભાઈ કાંઈક કરશે, હાલો ઓલા ભાઈ કાંઈક કરશે. પણ એ અત્યારે હવે એ અમને નથી ઓળખતા, અમે અત્યારે એમને બહુ ઓળખે છે, સમજ્યા? આજે 5 વર્ષ ન ઓળખાય, પણ અત્યારે એમને બહુ ઓળખે છે. એટલે હવે અમે નથી ઓળખતા અત્યારે. શું કહેતા હતા તમે? કઈ કહેતા હતા? કઈ ભ્રષ્ટાચાર થાય છે, એમાં મશીન બદલાવી નાખે તો આમ આદમીમાં પાર્ટીમાં કોંગ્રેસમાં નાખ્યો હોય તો સીધો ભાજપમાં વહી જાય છે. કેમ વહી જાય? એ કઈ કનેક્શન તો છે જ ને. એટલે ઈવીએમ ને લઈને પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે, અન્ય મહિલાઓ પણ છે. શું કહેશો, આ વખતે ચૂંટણીના માહોલની અંદર પરિવર્તનની વાત આવી રહી છે, તમે શું વિચાર કરી રહ્યા છો? પરિવર્તન તો જરૂરી જ છે. એક આરોગ્ય, શિક્ષણ, ખાસ કરીને શિક્ષણ અત્યારે કેટલું મોંઘું. કોઈ છે સરકારી શાળા એવા બાળકો માટે? ફી કેટલી મોંઘી છે. આરોગ્ય તો કોઈ હોસ્પિટલ છે એરિયામાં બની છે એમ્સ, તો ત્યાં કઈ દૂર તો કોઈ જવાનું નથી, ત્યાં છે. અહીં નજીક હોય તો જાય. તમને તાવ શરદી કે કઈ આવ્યું હોય તો તમે થોડા એમ્સમાં જવાના આપણે. અને પાર્ટી બદલવી જ જોઈએ, એક ને એક તો ના ચાલે. એકને એક ન ચાલે આ પ્રકારની વાત પણ છે. મારી શું કહેશો, આ મહિલાઓ બધી સમસ્યાઓની વાત કરે છે, પાણીની વાત કરે છે. આટો દેવા આવીશો ભાઈ. આટો દેવા આવ્યા છો? એમ નહીં, તો તમારા ગામડે બધી વ્યવસ્થાઓ બરાબર છે? ગામડે બધી વ્યવસ્થાઓ બરાબર છે? વ્યવસ્થા બરાબર નથી, અમુક જગ્યાએ નથી અમારા ગામમાં. એવું ઠેકાણે ઘણું રહેશે, ભ્રષ્ટાચાર જેવું ઓલું પાણીનું ને આન તેન બધું એવું રહેશે જ અમારે. જી હા, શું કહો છો? રોડ બનાવે છે, થોડોક ટાઈમ થાય તો વળી કે ગટર ઉભરાવાના એ પ્રોબ્લેમ એ બહુ જ છે. રોડ બની જાય પછી કે ગટર ઉભરાણી તો ખોલે, વળી પાછું એ જ જ્યાં જોઈએ ત્યાં સ્પીડ. અમારે અહીંયા બહુ એક્સિડન્ટ થાય છે, અહીંયા એક સ્પીડ બ્રેકરની જરૂર છે. તમે કોઈ વખત રજૂઆત કરી? પ્રશ્ન છે. તમે કોઈ વખત રજૂઆત કરી આની પહેલા જે તમે કોર્પોરેટરને છૂટીને મોકલ્યા એમને? રજૂઆત તો કઈ રીતે? એમ તો અમારે અહીંયા જે પેલું ઓલું હતું ગટર આપેલી અમારું ઉભરાણી હતી તો અહીંયા બ્લોક્સ નાખી ગયા. એટલે આ પ્રકારની આખી મૂળભૂત જે વાત છે તે સામે આવી રહી છે. લોકો પરિવર્તનની વાત કરી રહ્યા છે અને સાથે સાથે એવું પણ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી અને તેના શીર્ષ નેતૃત્વથી અમને કોઈ પ્રકારની તકલીફ નથી, પરંતુ સ્થાનિક રીતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જે કામ નથી કરતા અને નાની વાતની અંદર જે ભ્રષ્ટાચારનો દાવો તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મહિલાઓ દ્વારા, તેના કારણે ત્રસ્ત છે ને એટલા માટે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. અન્યથા તેમને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પ્રકારની તકલીફ નથી. ખેર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર 26 તારીખે મતદાન અને 28 તારીખે પરિણામ. ત્યારે 28 તારીખે સ્પષ્ટ થઈ જશે કે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીની અંદર રાજકોટના જંગની અંદર આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે ભાજપ, કોને એ સૌથી વધુ જનતા ચૂંટીને મોકલે છે, કોના પર વિશ્વાસ આ જનતા મૂકે છે. વર્ષોથી એક હતું શાસન ચાલતું આવ્યું છે, પરંતુ અત્યારે ક્યાંક પરિવર્તનની વાત એ લોકમુખે ચર્ચામાં છે. બાકી અંતે દર વખતેની જેમ જે લોક જુવાળ હોય છે તે લોક જુવાળ જ્યારે પરિણામ આવે ત્યારે આખું પરિણામ એ ફરી જતું હોય છે. ત્યારે જોવાનું રહેશે આ ચૂંટણીની અંદર શું થાય છે. પરંતુ અમે જનતા વચ્ચે જઈ રહ્યા છીએ, લોકોને પ્રશ્ન પૂછી રહ્યા છીએ અને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ ચૂંટણીને લઈને શું મિજાજ છે. આ જ પ્રકારના વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. આપના વિસ્તારની સમસ્યાઓ આપ કમેન્ટ બોક્સની અંદર લખવાનું ભૂલશો નહીં. ચોક્કસથી અમે આપના વિસ્તારની અંદર પણ આવશું અને તમારા મૂળભૂત જે મુદ્દાઓ છે તેને એ નેતાઓ સુધી, સરકાર સુધી, તંત્ર સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન પણ કરતા રહેશો. ત્યારે બસ આટલું જ મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.